જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે 3 વાગી ગયા છે 6:30. અત્યારે 6:30 વાગે બ્લોગ શરૂ કર્યો છે ને આપણે હાલે છે તેલમાં પાણી. ઓલી પાત પાય છે અહીંયા આખા ક્યારે ઓલી પાનું પાઈ દીધા. ભાઈ ઓલા કાંઠે હાલે છે પાણી અત્યારે. ઓલી પા કાલે આ બધું પાવાનું છે તેલમાં. ઓલે કાંઠે અત્યારે હાલ છે 6:30 વાગી ગયા છે. આની પણ મોટા ઓલા ક્યારા હતા એ પાઈ દીધા છે ઓલા કાંઠે. તો ચાલો ઓલે પર હાલે છે મોટર. આ બધું કાલે પાવાનું છે. તો મિત્રો તેલમાં પાણી હાલતું હતું. અત્યારે લાઈટ વહી ગઈ છે ઓલા કાંઠે. લાઈટ વહી ગઈ છે. તેના પણ 7 વાગી ગયા છે. આજનો કાપ પૂરો થઈ ગયો છે. હવે કાલે લાઈટ આવે એટલે આ તેલમાં પાણી વાળવાનું છે. 7 વાગી ગયા છે. ઓલે કાંઠે હાલતું હતું આજે. કાલે વાળવાનું છે લાઈટ આવે એટલે. ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો 2 દિવસ સુધી ગયા છે ને 3 વાગી ગયા છે પણ 11 અને લાઈટ આવી ગઈ છે આજે. ઓલા કાંઠે ચડાવી દીધું છે. કાલે અહીંયા 1-2 ક્યારા રહી ગયા હતા એ અત્યારે ત્યાં હાલે છે પાણી. ત્યાં પી જાય પછી અહીંયા મોટર શરૂ કરવાની છે. ત્યાં પી જાય પછી અહીંયા વાળવાનું છે પાણી. 11:15 વાગી ગયા છે. લાઈટ આવી છે અને શરૂ કરી દીધી છે ને હાલે છે વહેલે પરે પાણી. તો મિત્રો ઓલા કાંઠે પાણી હાલતું હતું ઓલી પા ત્યાં પી ગયું છે. આગળ અહીંયા મોટર શરૂ કરી દીધી છે. ઓલી પા ક્યારા રહ્યા છે ત્યાં પી જાય પછી આ 12 ક્યારા પાવાના. અહીંથી શરૂ કર્યું ઓલી પા પી જાય પછી અહીંયા શરૂ કરી દીધું. જેને 11:15 વાગી ગયા છે અત્યારે જાય છે પાણી. મિત્રો અત્યારના વાગી ગયા છે 2:45 અને તેલમાં પાણી હાલતું હતું અહીં સુધી પૂકી ગયું છે. એટલા તેલ પાવાના બાકી રહ્યા છે. આ બધા પી ગયા છે. ઓલી પાક બધા પી ગયા છે. બધા આમાં જાય છે. એટલું પાવાનું બાકી છે. 2:45 વાગી ગયા છે. ચાલો આ પાઈ દઈએ એટલા તેલ. મિત્રો આપણે તેલમાં પાણી હાલતું હતું અહીં સુધી પી ગયું છે. હવે 6 ક્યારા બાકી રહ્યા છે. આમાં જાય છે. અત્યારે 4 વાગી ગયા છે. ચાલો આ 6 ક્યારા પાઈ દઈએ. હવે 6 ક્યારા રહ્યા છે. તો મિત્રો આમાં વાળી દીધું છે. હવે આ 2 ક્યારા રહ્યા છે. આમાં જાય છે ને આ બીજો આ ક્યારો રહ્યો છે. આ 2 ક્યારા આમાં જાય ને બાકી બધા તેલ પી ગયા છે. ચલો આ 2-3 ક્યારા પાઈ દઈએ. 2 ક્યારા અત્યારના 5 વાગી ગયા છે. તો મિત્રો આ છેલ્લા કેરામાં વાળી દીધું છે તેલમાં. છેલ્લા કેરામાં વાળી દીધું છે. અત્યારે 5:30 વાગવા આવી ગયા છે. પી ગઈ છે બધું. અહીંયા છે છેલ્લામાં વાળી છે. આગળ ભરાય એટલે મોટર બંધ કરી દેવાની છે. તો મિત્રો તેલમાં પાણી આવતું હતું. તેલમાં પાણી પી ગયું છે. ચલો મોટર બંધ કરી દીધી છે. અત્યારે 5:45 વાગી ગયા છે. પી ગયા છે તેલ. આ નારળીઓ પાવાની છે પાછી 3. આ નારળી આ પાઈને ત્યાં વરી આ પાવાની બાકી ત્યાં ને દાઈ ગઈ છે. આ ગળોથી પાઈ દેવાનો છે. પછી 3 પાઈ દઈએ. ચાલો હારે ઓલામાં જાય છે. તેલમાં પી ગયું પછી અહીંયા શરૂ કરી દીધું હતું. ચાલો પાઈ દઈએ નારળીઓ. તો મિત્રો
છેલ્લે નારાયણ વાળી દીધું છે. ભરાઈ ગયું છે 3 આ નદાઈ ગઈ હતી એટલે આ પાઈ દીધી છે. પાછી ભરાઈ ગઈ છે. મોટર બંધ કરી દીધી છે. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. તો મિત્રો ઓલે નારાળિયું ત્રણ પી ગયું. પછી અહીંયા ચડાવી દીધું છે. આ નારાળિયું આ ચારે છે એ પાવાનું છે. તો ઓલામાં જાય છે અત્યારે. પછી આ 3 રહ્યું છે. ચાલો આ પાઈ દઈએ. આ યારે નારાળિયું પાઈ દઈએ. 6:30 વાગી ગયા છે. ચાલો આ પાઈ દઈએ નારાળિયું. મિત્રો આમાં વાળી દીધું છે. એટલે 2 ભરાઈ ગઈ છે. આમાં વાળી છે. હવે આ એક આ ભરાઈ જાય એટલે આમાં વાળીને મોટર બંધ કરી દેવાની છે. 6:45 વાગી ગયા છે. ચાલો 2 નારાળિયું પાઈ દઈએ. તો મિત્રો આ ભરાવા આવી ગયા છે. આમાં વાળી લેવાનું છે અને મોટર બંધ કરી દેવાની છે. અત્યારે 7 વાગી ગયા છે. તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો જો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.